જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા। આજે આપણે વાર્તા કરીશું ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વહાર અવતાર વિશે। તો ચાલો શરૂ કરીએ। વહાર અવતાર દ્વારા જ માનવ શરીર સાથે ભગવાન વિષ્ણુ પહેલીવાર ધરતી પર આવ્યા। તેમનું મુખ જંગલી સુવરનું અને શરીર મનુષ્યનું હતું। ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજી તિથિએ વહાર જયંતિ ઉજવવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ વહાર અવતાર લઈને હિરણ્યાયક્ષ નામના દૈત્યને માર્યો હતો। આ અવસરે સુખ સમૃદ્ધિની કામના સાથે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અને વ્રત કરવામાં આવે છે। સાથે જ વિષ્ણુ ભગવાનના મંદિરે ભજન કીર્તન પણ કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુના કુલ 24 અવતાર લીધા છે। મત્સ્ય અને કશ્યપ પછી ત્રીજો અવતાર વહાર છે। વહાર એટલે શુકર, જેનો અર્થ ડુક્કર થાય। આ અવતારના માધ્યમથી માનવ શરીર સાથે પરમાત્માએ ધરતી પર પહેલીવાર પગ મૂક્યો હતો। મુખ ડુક્કરનું હતું પરંતુ શરીર મનુષ્યનું હતું। તે સમયે હિરણ્યાક્ષ નામના દૈત્યએ પોતાની શક્તિ સાથે સ્વર્ગ ઉપર કબજો કરી સંપૂર્ણ પૃથ્વીને પોતાને આધીન કરી દીધી હતી। હિરણ્ય એટલે સ્વર્ણ, જેનો અર્થ સોનું થાય, અને અક્ષ એટલે આંખ, તેનો અર્થ એ થાય જેની આંખ હંમેશા અન્ય લોકોના ધન ઉપર રહે છે, તે હિરણ્યાક્ષ છે। આ નામનો દૈત્ય પણ એવો જ હતો। તેને સંપૂર્ણ પૃથ્વી ઉપર રાજ કરી તેને જીવતા લોકોને મારવાનું શરૂ કરી દીધું। સંતાનોને પરેશાન કરવા લાગ્યો। આ દૈત્યનો નાશ કરવા માટે જ ભગવાનને વહાર સ્વરૂપ લેવું પડ્યું। પ્રાચીન સમયમાં દૈત્ય હિરણ્યાક્ષ પક્ષ જ્યારે પૃથ્વીને લઈને દરિયામાં સંતાડી દીધી હતી, ત્યારે બ્રહ્માજીના નાદ દ્વારા ભગવાન વિષ્ણુ વિહાર સ્વરૂપ પ્રગટ કર્યું હતું। ભગવાન વિષ્ણુના આ સ્વરૂપ જોઈ બધા દેવી દેવતાઓ અને ઋષિ મુનિઓ તેમની સ્તુતિ કરી। બધાના આગ્રહથી ભગવાન વહાર પૃથ્વીની શોધમાં નીકળી ગયા। પોતાનું લાંબુ મોઢાની મદદથી તેમને પૃથ્વીની જાણકારી મેળવી લીધી અને દરિયાની અંદર જઈ ધરતીને પોતાના દાંત ઉપર રાખીને લઈ બહાર આવ્યા। જ્યારે હિરણ્ય પક્ષે આ જોયું ત્યારે તેમને ભગવાન વિષ્ણુ વહાર સ્વરૂપને યુદ્ધ માટે લડકાર્યા। બંનેનું યુદ્ધ થયું। છેવટે હિરણ્ય પક્ષ મરી ગયો। તો મિત્રો, આ હતી ભગવાન વિષ્ણુના વહાર સ્વરૂપની થોડી જાણકારી। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફરી એકવાર એક નવી વાર્તા લઈ આવીશું।